હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હા, તબિયત ખરાબ, કપ થઈ ગયો. હવે અહીંયા આપણે માર્કેટ જતા હતા, વચ્ચે ફૂલ ભમણ અને ફૂલ ટ્રાફિક થઈ ગયું ગાઈઝ. 10-15 મિનિટ એટલા ઉભો ફૂલ એટલે ફૂલ એક જગ્યાએ હલ્યો ને 10-15 મિનિટ સુધી ફૂલ ટ્રાફિક થઈ ગયું. હવે આપણે જઈએ મહાદેવ મંદિર દર્શન કર્યા. હવે માર્કેટ સામાન લેવા જઈએ. આપણું ડેલીનું રૂટિંગ તો તમને ખબર જ છે. વટાથી મહાદેવ મંદિર ને મહાદેવ મંદિરથી માર્કેટથી વટાથી તો દહીં લેવાથી વોટર, પછી પાછું ઘરે હોટલ. આપણું ડેલી રૂટિંગ આ. ચલો જોઈએ આગળ ટ્રાફિક ચીટી વારમાં ક્લિયર થાય, આપણે ચીટી મારવા પહોંચી. ગાઈઝ, મારા વિડીયો જોતા રહો અને લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો. ચલો જુઓ ટ્રાફિક ખાઈ તમે, ટ્રાફિકનો નજારો જો ચોઉંડી દેખાય. આ સાઈડ હજુ થોડા સાધનો પૂરેપૂરા નહીં આવતા. જો ટ્રાફિક થોડુંક ખુલ્યું એ આપણે એક વેટ જઈને ઊભા રહે, પાછા ઊભા થઈ ગયા. આપણે આવ એક વેટ જઈને ઊભા થઈ ગયા. એક વેટ જઈને પછી પાછા ઊભા, એક વેટ જઈને પાછા ઊભા. જશે ભમણે નાના અંડરગ્રાઉન્ડની ટ્રાફિક ગાડી કાઢવી તો માર્કેટમાં બહુ કાઠી છે. જોઈએ તો ધીમે ધીમે કરીને કાઢી નાખે ગાડી. ચલો બતાવો. હો ગાઈ, ટ્રાફિક તો બહુ પેલું થયું. અડધો કલાકે ટ્રાફિકમાં બહાર નીકળ્યો. અક્ષર આ ટ્રાફિકમાં બહાર મને કે હવે માર્કેટ પહોંચ્યો અને ગિલોલી બઠા મોટી ઓર્ડરની ટ્રાફિક કરે. હા, જો સવામાં મસ્ત ફ્રેશ તાજું શાકભાજી લેવાનું. જો શાકભાજી તમે નજારો મારો ખાઈ જો શાકભાજી. હા, તો આપણે એવું નહીં લેતા નીચે પેલું ટેન્શન આપણે આવી જો ઉપર ફૂલાવર આ પપર ફૂલાવર ને એવું લેવું નહીં, એવું લેવાનું ટેન્શન ના. ફ્રેશ શાકભાજી એમ ફ્રેશ દરરોજ સવારમાં કસ્ટમરને ફીટ કરો. હવે હું મારા વિડીયોમાં એ પણ બતાવીશ કે કસ્ટમર રિવ્યૂ ચેવું આપે, તમને ચેવું અનુકૂળ આવે એ બધું મારા વિડીયોમાં બતાવ્યું. કોઈ કસ્ટમર સારું કે રિવ્યૂ આપે, કોઈ બોલે કહેતો પણ શા માટે એમને ના પાડે, બધું મારા વિડીયો તમને બતાવીશ. ઓકે ગાઈસ, સો મિલતે હો હોટલ. ગાઈસ, આપણે હોટલ આવી ગયા. બધું કેમ દેખાતું નહીં? હા, દેખાનું. મોબાઈલ ઓછો થોડો એટલો ખબર. આપણે હોટલ આવી ગયા, બધું કોમ પટા કાઢ્યું. હવે ગ્રાહકની રાહ જોઈએ. ગ્રાહક ચિત્તી વારમાં હવે 11 તો વાગી ગયા. હવે ગ્રાહકી આવવાનો ટાઈમ થયો. હવે જોઈએ ગ્રાહક ચિત્તી વારમાં આવો. ચલો બનતે રહો આગળ બ્લોગમાં. જોઈએ હવે ચિત્તી વારમાં ચિત્તી ગ્રાહકીનું ગ્રાહકી જેવું કામ થાય, ચિત્તી ગ્રાહકી આવે તમને બતાવીએ વિડીયોમાં. ઓકે, હોટલ રેસ્ટોરન્ટમાં જોયો અમારી રેસ્ટોરન્ટ. ટોટલ વસ્તુ પંજાબી કાઠિયાવાડી બધી વેરાયટી મળી જાય. લાધમપુર ચોકડી એના સામે જ આપણાની કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. ઓકે, હજુ આપણે બીજી હોટલ ખોલી સામેની સાઈડ, એ તમને ખોલે એવું થાય પછી ખોલીશું એટલે તમને બતાવીશું બ્લોગમાં. બનતે રહો બ્લોગમાં. ઓકે, હેલો ગાઈસ, જો શેલી લસ જેને પણ પીવો આવી જાઓ. મસ્ત મજાનો શેલીનો રસ, યા લેબુ કટકો આવી જાઓ. फ्रेश ताजा सेली का रस जिसको पीना हुआ आ जाए. देखो कैसे निकलता है. जिसको भी पीना आ जाओ. माँ ब्रह्माई काठियावाड़ी रेस्टोरेंट, लाधमपुर चौकड़ी. હેલો ગાઈસ, બપોર આપણે 3 વાગે હોટલ બંધ કરી પછી પાછા ઘરે આવી ગયા હતા. હવે ઘરે હોટલ જવા નીકળી અને પાછું હવે જઈએ. પહેલાં પેટ્રોલ પંપ, સાવગીરી પેટ્રોલ પંપે પહેલાં પેટ્રોલ લઈ નાખી ગાડી, પછી હોટલ જઈએ. આગળ તો ગાડી બહારનો અવાજ આવતો છે ને, એલિમેન્ટનું માગી લે ગાડી એટલે એલિમેન્ટ કરાવવું. કાર પંપના નવરો પડે એટલે એલિમેન્ટ કરાવેલું. તો આપણે સીધો અહીં પેટ્રોલ પંપ ડાલે, પેટ્રોલ પુરાઈને પછી હોટલ. પેટ્રોલ પંપ આવી ગયો. આ મારો પેટ્રોલ પંપ.
સાઉદી મહારાજ ડેસ્ટિનેશન પૂરા, કારણ કે પેલા મારા બધા શું કરે ખબર, મીટરમાં પેટ્રોલની ચોરી કરે. કોઈ કે 100 રૂપિયા બોલેલું હોય ને તો એમાં પાછું અને બીજું હોનું ડાયરેક્ટ કરીને 500 કરી નાખે. હોનું જીરું નહીં કરે, ડાયરેક્ટ ચાલુ રાખે પંપ, ડાયરેક્ટ પેલી રીતે 500 પૂરી નાખે. જોઈએ આપણે એવું નીકળતા